ભારે વરસાદથી શાંતિદેવી વિસ્તાર જળબંબાકાર થયો છે। 10,000થી વધુ લોકોની વસ્તીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મુખ્ય માર્ગ પર કમર કરતા વધુ પાણી ભરાયા। અનેક જગ્યા પર 10થી 12 ફૂટ સુધી પાણી જોવા મળ્યા। પાણી સાથે કચરો પણ વહેતો થયો અને વાહનો ડૂબી ગયા છે। શાંતિદેવી વિસ્તારના તમામ રસ્તા બંધ થયા છે। અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા। સતત વધતા પાણીના કારણે લોકોમાં ભયનો માહોલ છે। જે પ્રમાણેના આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જળમગ્ન આ તમામ વાહનો જોઈ શકાય છે। જનજીવન અસ્તવ્યસ્ત છે શાંતિદેવી વિસ્તારમાં। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં ઐતિહાસિક પાણી આવ્યા હોય એવી વાતો નવસારી શહેરના લોકોના મુખે ચર્ચાઈ રહી છે। નવસારીના યુવાનો સાથે વાત કરીશું જેઓ નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને લોકોની સેવા માટે પણ ફરી રહ્યા છે। આ કેટલા પાણી છે આ વિસ્તારમાં? પાણી છે ઘણા બહુ બધા છે। માણસ ડૂબી જાય એટલા પાણી છે, બહુ બધા છે। ને હજી અમુક લોકો છે ને બોટ બી ફરતી છે ને કાઢતા બી છે। પાણી ઘણું છે પણ કેટલાક લોકોને બહાર કાઢ્યા છે, મદદ કરી છે આપણે? છે બોટ ભરેલી હતી દેખાણી ને પાણી તો વધારે છે પહેલા કરતાં વધારે? હા વધારે છે। કેટલા યુવાનો કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે બીજાને? ના થઈ રહ્યા છે, બધા બચાવવા જાય છે, બધા બધી રીતે વડીલોને મદદરૂપ જેને જરૂરિયાતમંદ છે બધાને બોટમાં લાવે જ છે, બહાર બધાને લાવે છે। કેટલા સુધી પાણી છે? નહીં, હાઈટની ઉપર છે, મારા હાઈટની ઉપર છે। તો માથા સમા પાણી આ વિસ્તારમાં દેખાય। આ જે ગાડી છે, ગાડી નાથે કંઈક દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એ અડધી ગાડી ડૂબી ગઈ છે અને હજુ પણ જે ફાયરના જવાનો છે આ વિસ્તારમાં ફરી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને ફાયરના જવાનો આ વિસ્તારમાં ફરી રહ્યા છે। નવસારી શહેરનો આ એક મહત્ત્વનો વિસ્તાર ગણી શકાય એવો શાંતાદેવી રોડ વિસ્તાર છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં જે પાણી ભર્યા છે એને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। જે યુવાનો છે એ યુવાનો પોતાનો સામાન લઈને જે કહી શકાય કે ટેરેસ પર પહોંચી ગયા છે। પુસ્તકો લઈને જે વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહે છે, હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતે ચોપડા બચાવવા માટે મથામણ કરી રહ્યા છે અને અલગ અલગ જે કંઈક વિસ્તાર છે એમાં જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનો ગણાતો આ વિસ્તાર છે એ પુસ્તકો સુરક્ષિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। નવસારી શહેરનો આ શાંતાદેવી રોડ વિસ્તાર છે। શાંતાદેવી રોડ વિસ્તારના મંદિરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, જૈન મંદિરમાં, જેને લઈને જૈન સહાયક મંડળ સંચાલિત આદિશ્વર ભગવાન જૈન દેરાસરનું આ દ્રશ્યો છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં આ રીતેના પાણી ભરાયા છે અને જે કંઈક લોકો છે એ ઘરના ધાબાઓ પર પહોંચી ગયા છે અને જે કહી શકાય કે પાણી ક્યારે ઓસરશે એ પૂછા કરી રહ્યા છે દૂરથી કે પાણી ક્યારે ઓસરશે, પૂર્ણાની સ્થિતિ શું છે એ દૂરથી લોકોમાં જાણવાની ઈચ્છા છે કે ક્યારે પાણી ઓસરશે અને પોતે પોતાના જે કંઈક વિસ્તારમાં જે કંઈક પાણી ભરાય છે એનાથી છુટકારો મળશે। નિલેશ ગામિત, TV9 નવસારી।